નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે તમને નવાઈ લાગશે કે ભોજન જ તમને મારી નાખે છે. તો તમને એમ થવું છે કે શું મારે ખાવાનું બંધ કરી દેવું? તો અહીંયા ખાવાનું બંધ કરવાની વાત નથી, પણ જે અતિશય ભોજન છે એ તમને સંપૂર્ણપણે નાશ કરી દેશે. તમારી ઉર્જાનો નાશ કરી દેશે. તમારા મગજનો જે ફ્રેશ વિચારો, તમારા મગજની જે ફ્રેશ વિચારો આવી શકતા નથી, તમારા આખા શરીરમાં સુસ્તી ભરી દેશે, આખા શરીરમાં આળસ ભરી દેશે, તમારા વિચારોમાં આળસ ભરી દેશે, તમારા કામમાં આળસ ભરી દેશે, તમારા ચાલવામાં આળસ ભરી દેશે. કહેવાનો મતલબ ભોજન તમને દરેક પ્રકારથી મારી નાખે છે. અને તમે જુઓ કે જ્યારે મનુષ્ય ભરપેટ ભોજન કરે ત્યારે પછી એને કંઈ સૂઝશે નહીં. એ કહી દેશે કે હવે મારે સૂઈ જવું જ પડશે, મને ઊંઘ આવે છે, મારે આરામની જરૂર છે. તો આરામની જરૂર છે એ ક્યાંથી નક્કી થાય છે? કે તમારું ભોજન, તમે જે અનાજ ખાધું, ભરપેટ અનાજ ખાધું, તમારી જઠરાગ્નિમાં તમે પૂરેપૂરી ભરી દીધી. હવે તમારે વિચાર કરો, તમારે જઠરાગ્નિમાં એક અગ્નિ પ્રજ્વલિત છે અને એ અગ્નિ હવે એનો ભોજન પચાવવામાં અગ્નિ કામ કરે છે. તો અગ્નિ પછી બધી અગ્નિ જઠરાગ્નિમાં પહોંચી જાય છે. તો તમારા શરીરમાં ક્યાંય અગ્નિ રહેતી નથી. અને અગ્નિ ન રહેવાથી, અગ્નિની ઉર્જા તમારા શરીરમાં ન રહેવાથી તમે આળસ થઈ જશો અને તમારું શરીર બેચેન થઈ જશે, તમારું મન કામ કરતું નથી, તમારા વિચારો કામ કરતા નથી અને તમને કામ કરવાનું મન પણ થતું નથી. તો આજે માણસ એમ માને છે કે અન્ન એ જીવન છે અને એટલે જ મનુષ્ય દિવસમાં 3 વખત ખાઈ રહ્યો છે. એક વખત નહીં, પણ આજનો મનુષ્ય એક વખત નહીં, 3 વખત. સવારે ઉઠે એટલે ચા સાથે નાસ્તો જોઈએ. અરે મેં તો ઘણા માણસો જોયા છે કે સવારે નાસ્તો ને કર્યો હોય 7 વાગે ચા સાથે, 10 વાગે ફરથી નાસ્તો કરે, 12 સાડા 12 થાય ત્યારે એને જમવા બેસે, પાછો 3:30 વાગે એટલે 4 વાગે પાછો નાસ્તો કરે, પાછો સાંજે 7 વાગે એટલે જમવા બેસે. અને આપણે એમને કહીશું તમે આ શું કરી રહ્યા છો? તો આપણને કહે હું શરીરને પોષણ આપી રહ્યો છું. તો તમે શરીરને પોષણ આપતા નથી, તમે શરીરને મારી રહ્યા છો. તમે તમને જ મારી રહ્યા છો. તમે તમારા દુશ્મન બની રહ્યા છો. અને તમે ખાતા નથી, પણ એ ખોરાક તમને ખાઈ રહ્યો છે. પણ હવે આપણને એક જીભનો સ્વાદ, તમે જુઓ, સ્વાદ વસ્તુને તમે કોઈ સમજતું જ નથી. તમે ગમે એવો વીઆઈપી ખોરાક બનાવો, વીઆઈપી મિષ્ટાન બનાવો, વીઆઈપી મીઠાઈ બનાવો, પણ એ અહીં જીભના તાળવે મૂકો ને ત્યાં સુધી આ 1 ઇંચની જગ્યા છે, આ 1 થી 2 ઇંચની અંદર જે સ્વાદ છે એ 1-2 ઇંચમાં જ સ્વાદ ભરેલો છે. અને 2 ઇંચ પછી જે ખોરાક અંદર ઉતરી ગયો એ પછી ખોરાકમાં કોઈ સ્વાદ રહેતો નથી. જ્યારે તમે સંડા જાઓ ત્યારે તમારો કોઈ મેવા મીઠાઈવાળો સ્વાદિષ્ટ ખોરાક જુદો બહાર નીકળતો નથી. તમે જે દાળ ભાત ખાધા જુદા બહાર નીકળતા નથી. તમામનું મિક્સિંગ થઈને એ મળ જ બની જાય છે, સ્વાદ એ મળ જ બની જાય છે. તો આપણે એ સ્વાદ, જેમ આપણે સંસારનો સ્વાદ ખોટો છે, સંસાર ખોટો છે, એમ આ સ્વાદ પણ ખોટો જ છે. કે તમને જીભ ઉપર સ્વાદ આવે છે, પણ અંદર ગયા પછી તમારો સ્વાદ, કોઈ પ્રકારનો સ્વાદ રહેતો નથી. એ નિસ્વાદ થઈ જાય છે, એ મળ થઈ જાય છે. તો સંસારમાં પણ એવું છે કે તમારી આંખો પર જ્યાં સુધી મોહ છે, માયા છે, ત્યાં સુધી તમને સ્વાદ લાગે છે અને સત્ય લાગે છે. પણ જેમ જીભ ઉપરથી ખોરાક અંદર જાય અને મળ થઈ જાય છે, એમ મૃત્યુ પછી તમારો સંસારી ખોરાક, સંસારની વાસનાઓ, સંસારની સંપત્તિ એ તમારા માટે મળ જ થઈ જાય છે. તો કહેવાશે કે જે તમે ખાઈ રહ્યા છો એ તમારા
જીભનો સ્વાદ છે. પણ કહેવાનું કે શરીરનું વિજ્ઞાન જો આપણે ભૂલી જ ગયા છીએ. તો કહેવાનો મતલબ શરીરનું વિજ્ઞાન, શરીર 5 તત્વથી શરીર બન્યું, પણ એ શરીરનું વિજ્ઞાન પ્રકૃતિ અંદર મૂકેલું છે, પરમાત્માની અંદર મૂકેલું છે, જેને આપણે પ્રાણ ઉર્જા કહીએ છીએ, જેને આપણે સ્વયં ઉર્જા કહીએ છીએ. તો તમે માની લો કે અત્યારે તો એવું છે કે પહેલાંના જમાનામાં મેં વાત સાંભળેલી કે આજે તો આપણે ઘરે ઘરે ઘંટીઓ છે. પહેલાં તો કહેવાતા કે પથ્થરની ઘંટીઓ આપણા ઘરે હતી, પણ હવે એ પથ્થરની ઘંટી જે આપણે અનાજ દળતા હતા એને અંદર વચ્ચે ખીલો આવતો હતો અને અંદર પછી લાકડું જોઈન કરેલું આવે ને એક હાથો ઘુમાવવાનો આવે. પણ હવે જે વચમાં જે ખીલો છે એ ખીલો તૂટી ગયો, તૈયારી જ છે. પણ ત્યારે પછી તમે ખીલો રિપેર કરવાવાળાને બોલાવો કે મારે ભાઈ નવો ખીલો અહીં નાખી દેવો છે. તો નવો ખીલો નાખવાવાળો શું કરે કે ભાઈ તમે ઘંટી બંધ કરો તો હું નવો ખીલો અંદર નાખી શકું, નવી ખીલી અંદર નાખી શકું. પણ નવી ખીલી નાખવા માટે ઘંટીને આરામ આપવો જરૂરી છે, ઘંટી બંધ કરવી જરૂરી છે. પરંતુ આપણે તો એ ઘંટીને બંધ કરતા જ નથી. આપણે તો ઘંટી ઘુમાય જ કરીએ છીએ. સવારે 10 વાગે, 12 વાગે, 3:30 વાગે, સાંજે 7 વાગે, અને કોઈ એવો પ્રોગ્રામ હોય તો રાત્રે 12 વાગે. પણ આપણે આખો દિવસ અંદર અનાજ આ ઘંટીની અંદર અનાજ નાખ કરીએ, આ ચક્કીની અંદર અનાજ નાખ જ કરીએ છીએ. તો આપણી ઘંટી તો બંધ થતી જ નથી. તો એ ચક્કી એટલે કે ઘંટી જે તમારું અનાજ અંદર પચાઈ રહી છે એ પણ આ ઘંટી છે, જઠરાગ્નિ એક ઘંટી જ છે, પણ એને આરામ જ મળતો નથી. તો એ તમારું જે ફરતી ઘંટી છે એક અનાજ છે, તમારો ખોરાક છે, અને તમારી અંદર જે પ્રકૃતિ રૂપે તમારી જે મહાઉર્જા, તમારી જે જઠરાગ્નિ, એ તમારા શરીરને રિપેરિંગ કરવા માટે તમારી ઉર્જાને તમારા શરીરની અંદર ઘણી બધી ગંદકી છે. એ ગંદકીને સાફ કરવા માટે આપણા જઠરાગ્નિ જે પરમાત્માએ પ્રકૃતિ આપણે અંદર મૂકી છે એ આખા શરીરનો કારીગર છે. પણ એ કારીગર આ શરીરરૂપી ઘંટીને રિપેર કરે, પણ ક્યારે રિપેર કરે? તમારી ઘંટી બંધ થઈ જાય અને એ ઘૂમતી બંધ થઈ જાય અને સ્થિર થઈ જાય ત્યારે એ બંધ કરે. પરંતુ કહે છે કે આપણે તો પાચન તંત્રની જે ચક્કી છે એને આપણે તો બિલકુલ વિશ્રામ આપતા નથી. તો હવે તમે એક બાજુ તમે એવું વિચારો હું ઘંટી ઘુમાય કરું, હું અનાજ દળ કરું અને તમે એનો ખીલો બદલી નાખો. તો આમાં કારીગરનો શું દોષ? કારીગરનો કોઈ દોષ જ નથી. દોષ તમારો છે. એ ખીલો તમારો બદલી નાખે, તમારી ઘંટીને નવી કરી દે, અંદરથી લાકડું પણ નવું નાખી દે, પણ ક્યારે તમે ઘંટી બંધ કરો તો. પણ આપણે તો ઘંટી બંધ કરતા નથી, અને ચક્કીને વિશ્રામ મળે તો જ એ આપણી ઘંટીને રિપેર કરી શકે છે. એમ આપણી જઠરાગ્નિ છે. અને તમે જુઓ તમારી ઉર્જા, તમે શું માનો છો તમારી ઉર્જાને? તમે એક ઊંચા અવાજે વાત કરો તો પણ તમારી ઉર્જા વેડફાઈ જાય છે. અને આ ખોરાક આપણે જે ખાઈએ છીએ એ ખોરાકને પચાવવા માટે આપણે અંદર 80% આપણી ઉર્જા, 80% આપણી મહાશક્તિ આ ખોરાકને પચાવવામાં જ વેડફાઈ જાય છે. અને પાછળ વધે શું? પાછળ 20% જે બચે તો એ આપણે વાપરી દઈએ છીએ. તો પછી તે ઉર્જા ભોજનથી લડે છે અને ક્ષીણ થઈ જાય છે. કારણ કે તમે જેટલું વધારે ભોજન કરો એટલી તમારા જઠરાગ્નિની અંદર તમારી જે અગ્નિ છે, જેમ આપણે જોઈએ કે બહારની અગ્નિ એ શાકભાજીને પકાવી દે છે અને લોટને પકાવીને રોટલી બનાવી દે છે,
એવી જ રીતે આપણી અંદરની જઠરાગ્નિ આપણે જે ખોરાક ખાઈએ એને પચાવે છે, એને પકાવી દે છે અને એમાંથી પછી એના જે દ્રવ્ય હોય એ છૂટા પાડી દેશે અને છેવટે પછી એનો મળ રૂપે આપણે નિકાલ કરીએ છીએ. પરંતુ કહેવાય છે કે આપણી જે શક્તિ છે, આપણી મહાઉર્જા છે, એ આ ખોરાકને પચાવવામાં જે નવરી પડતી નથી અને પોતે છીણ થઈ જાય છે. તો અને બીજા નંબરે આપણી ઉર્જા, આપણી અગ્નિ. હવે તમે વિચાર કરો, પાણીનો સ્વભાવ છે નીચે વહેવાનો અને અગ્નિનો સ્વભાવ છે ઉપર ઉઠવાનો. તો તમારા શરીરની અંદર જે મહાઉર્જા, મહાશક્તિ, મહાઅગ્નિ પડી છે, જે તમારા ખોરાક પચાવવામાં 24 કલાક લાગી રહી છે, તમે એને નવરા પડવા દેતા ને એમાં એનો એક છીણ થઈ જાય છે. પણ આ જ ઉર્જાને આપણે ઓછો ખોરાક લઈએ અને આપણી ચક્કી છે, આપણી જે પેટરૂપી ચક્કી છે, એને આપણે આરામ આપીએ તો આપણી અંદર ઉર્જા બચે છે, એને આરામ મળે છે, એ નવરી પડે છે. અને ઉર્જા નવરી પડે એટલે એનો એક નિયમ હશે, ઉર્જાનો એક ગુણધર્મ હશે કે ઉર્જા કોઈ દિવસ નીચેની તરફ વહેતી નથી, એ ઉર્જા ઉપર ઉઠે છે. તો એ જ તમારી ઉર્જા મૂલાધાર ચક્રમાં આવે છે અને મૂલાધાર ચક્રમાં આવીને એ જ ઉર્જા સૂક્ષ્મણાના માર્ગે તમારા આજ્ઞા ચક્ર સુધી, તમારા મન સુધી પહોંચી જાય છે. અને એટલે જ તમે વિચાર કરો, તમે જો જે દિવસે ન ખાધું, જે દિવસ ઉપવાસ તમે કરો ને, એ દિવસ તમે આનંદ માણશો. તમારા શરીરની અંદર ખોરાક, જેમ તમારા શરીરની અંદર ખોરાક નથી એમ તમે આનંદ માણશો. તમારું શરીર હલકું છે, તમારી ચેતના હલકી છે, તમારા વિચારો હલકા છે અને તમે ક્ષણિકમાં કોઈ પણ નિર્ણય લઈ શકશો. તો આ બધી ઓછો ખોરાક ખાવાથી કે જ્યાં સુધી આપણી ઉર્જાને આરામ ન મળે એટલો બધો ખોરાક બિલકુલ ન ખાવો, આપણી ઉર્જાને આરામ આપી દેવાનો. અને બીજું તમે માનો છો કે ખોરાકથી જીવન ટકે, આ વાત 100% ખોટી છે. ખોરાકથી શક્તિ મળતી નથી અને ખોરાકથી જીવન ટકતું નથી. કે આવા તો આપણે ઘણા કિસ્સા જોઈશે કે કચ્છમાં એક માતાજી છે, પોતે એ રાજકુંવરી હતા અને એમને 175 વર્ષથી કોઈ પણ અનાજનો દાણો મોઢામાં મૂક્યો જ નથી. તો આજે એમને 175 વર્ષ છે, તો એ કેવી રીતે એમનું જીવન ચાલે છે? ઘણા માણસો તમે જુઓ, પાણી પીને પોતાનું જીવન ચલાવે છે. ઘણા સંતો છે હવા ભક્ષ કરીને, હવા ખાઈને પોતાનું જીવન ચલાવે છે. તો એ લોકો કેમ મરી જતા નથી? તો ખોરાક એ જીવન છે, શરીરને ટકાઈ રાખવા માટે જરૂર છે, પણ એ ખોરાકમાં એટલું બધું આંધળા ન થઈ જવું કે આપણી જે કિંમતી ઉર્જા છે એ ખોરાક પચાવવા માટે એ આપણી ઉર્જા વેડફાઈ જાય અને આપણે બીમાર થઈ જઈએ. તો બીજા નંબરે હવે તમે વિચાર કરો કે ખોરાક તમે ઓછા પ્રમાણમાં ઉપવાસ કરવાનું કારણ શું છે? આપણે ઉપવાસને સમજતા જ નથી. ઉપવાસ એટલે એક ટાઈમ હળવો ખોરાક ખાવાનો. ઉપવાસના ટાઈમે ભારે ખોરાક ખાવાતો નથી. પણ અત્યારે તો તમે જુઓ, ઉપવાસની વાત જ ક્યાં કરો છો? અત્યારે ઉપવાસ એટલે વાત જ છોડો. આડા દિવસે જેટલું ન ખાતા હોય એનાથી ડબલ ઉપવાસના દિવસે ખાઈ જતા હોય. તો એમ છતાં કે રાત્રે 10 વાગે એટલે મારા માટે દૂધ ગરમ કરી દેજે. અરે આ ભાઈ, આખા દિવસમાં તો આખા દિવસનું 500 ગ્રામ ખાતો હતો, અત્યારે તો આ ઉપવાસના દિવસે 800 ગ્રામ ખાઈ ગયો. પહેલાં કરતાં 300 ગ્રામ વધારે ખાઈ ગયો અને આજે પાછું 500 ગ્રામ દૂધ. એટલે આખા દિવસનું 1200 ગ્રામ અનાજ તે તારી આ ચક્કીમાં નાખ્યું, તારા પેટમાં નાખ્યું. આને ઉપવાસ ન કહેવાય. પણ ઉપવાસ એક દિવસનો હોતો નથી. ઉપવાસ તમે અનેક સમય સુધી તમે ઉપવાસ કરી શકો છો. એનો કોઈ નિશ્ચિત સમય હોતો નથી. ઉપવાસ કોને કહેવાય? કોઈ તહેવાર આવીને તમે ઉપવાસ કરો, શ્રાવણ મહિનો આવીને તમે ઉપવાસ કરો, એ ઉપવાસ નથી. તમારું જીવન ઉપવાસથી જ જીવન જીવવું જોઈએ. ઉપવાસ એટલે કે એક જ ટાઈમ, બપોરના ટાઈમે પરમાત્માએ જે આપણને બપોરના ટાઈમે પ્રેમથી જમી લેવું, અને એ પણ પ્રેમથી, અરુચિથી નહીં, પ્રેમથી જમી લેવું. જેમ પરમાત્માનો પ્રસાદ આપણને મળ્યો છે એ રીતે એ પ્રસાદને સ્વીકારી લેવો અને એટલું જ જમવું
કે તમારી ભૂખ 100% હોય તો તમારે 60% જમવાનું, 40% તમારે ભૂખ્યા રહેવાનું. એટલે તમારી જે આપણી ઉર્જા છે એને પાચન કરવામાં ખોટી તકલીફ ન લેવી પડે, દોડાદોડ ન કરવી પડે અને એ ઉર્જા બચે. અને હવે વિચાર કરો કે અગ્નિનો સ્વભાવ છે એ બાળીને ભસ્મ કરી દેવું. તો તમારા અંદર, આપણી અંદર જે જઠરાગ્નિ છે એ હવે તમે નવરી, તમે વિચાર કરો તમે એક ઘરમાં રહો છો, પણ એ ઘરમાં તમે એટલો બધો સામાન ભરી દીધો છે કે તમને ઘરમાં એટલું બધું કામ છે, તમને ઘર સાફ કરવાનો સમય જ નથી મળતો. તો શું થશે? તમારું ઘર સાફ જ નહીં થાય, તમારા ઘરમાં કચરો થઈ જશે, તમારા ઘરમાં ગંદકી થઈ જશે. પણ જ્યારે પછી ઉપવાસ એટલે કે જ્યારે દિવાળી જેવો તહેવાર આવે અને ત્યારે તમે નક્કી કરો હવે ઘરને સાફ કરવું પડશે, અને ત્યારે તમે જુઓ દિવાળીએ તમે ઘર સાફ કરો અંદરથી કેટલો કચરો નીકળે છે. તો કહેવાનો મતલબ છે કે તમારી ઉર્જાને રાહત આપો, તમારી ઉર્જાને નવરી પડવા દો, એને આરામ આપો. તો તમારી ઉર્જા જ્યારે નવરી પડશે, તમારી ઉર્જા આરામ હશે, તમારી ઉર્જા પાસે ખોરાક પચાવવાનું કામ નહીં હોય, તો તમારી ઉર્જા સૂઈ જવાની નથી. કે ઉર્જા તમારી શું છે? અગ્નિનો સ્વભાવ છે બાળી નાખવાનો. તો તમારી ઉર્જા શું કરશે કે તમારી ઉર્જા તમારા આપણા શરીરની અંદર રહેલા એક જૂની કોશિકાઓ, કોવાઈ ગયેલી કોશિકાઓ, જે ગંધ મારતી કોશિકાઓ છે, સડી ગયેલી કોશિકાઓ છે, સડી ગયા આપણી અંદર અસંખ્ય, આપણે જો કે ઉપરથી આપણને સારું લાગે છે, અંદર તો નકરી ગંદકી જ પડી છે. તો એ ઉર્જા તમે ખોરાક ઓછો ખાશો ત્યારે તમારી ઉર્જા બચવાની છે, અને એ ઉર્જા તમારો સડી ગયેલો જે તમારી કોશિકાઓ છે, સડી ગયેલું તમારું રક્ત છે, એ બધાને બાળીને ભસ્મ કરી દેશે. અને એ ભસ્મ કરીને તમારા શરીરને શુદ્ધિકરણ કરી દેશે. અને પછી તમારા અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી વધી જશે કે ના પૂછો વાત. અને તમે જુઓ કે જે રોગો થાય છે, આપણે ભયંકર રોગ કહીએ જેને કેન્સર કહીએ, રોગ ક્યાંથી થાય છે? રોગ બહારથી ક્યાંયથી આવતો નથી. હા, તમારે તમાકુનું વ્યસન હોય કે બીજા કોઈ વ્યસનથી પણ રોગ થાય છે, પણ જે વ્યસન નથી કરતા એવા લોકોને પણ આ કેન્સર થાય છે. એનું કારણ શું? એનું મુખ્ય એક જ કારણ કે એ લોકોનો ભરપૂર ખોરાક, અને ખોરાકના લીધે જ આ કેન્સર થતું હોય છે. કારણ કે તમે ભરપૂર ખોરાક ખાઓ છો તો તમારી ઉર્જા, તો તમારા અંદર જે ગંદકી પડી એને બાળવા માટે એને સમય જ નથી. તમારું ઘર સાફ કરવા માટે એની પાસે સમય જ નથી. એ 24 કલાક તમારા ખોરાકને પચાવવાનું જ કામ કરે છે, તમારા ખોરાકને બાળવાનું જ કામ કરે છે. તો હવે એ ઉર્જા નવરી પડે તો જ તમારા શરીરની ગંદકી સાફ કરી નાખે. તમારા ઘરની સ્ત્રી જો દિવાળીમાં નવરી પડે તો એ તમારા ઘરની સ્ત્રી તમારું ઘર સાફ કરી શકે છે. પણ આપણે દિવાળીમાં એને નવરી ન પડવા દઈએ તો પછી દિવાળી એટલે કે ઉપવાસ, આપણે ઉપવાસમાં આપણી ઉર્જાને નવરી પડવા દેતા નથી. બીજા દિવસે આપણે 800 ગ્રામ ખાતા હોય તો દિવાળીના ઉપવાસના દિવસે આપણે 1200 ગ્રામ ખાઈ લઈએ છીએ. તો વિચાર કરો, આ તમે આપણે હાથે કરીને આપણે મૃત્યુ માગી રહ્યા છીએ. અને બીજા નંબરમાં તમે એક પ્રયોગ કરો કે જેટલો ખોરાક તમારો હલકો, જેટલો ખોરાક ઓછો અને જેટલો સાત્વિક ખોરાક એટલી તમારી ઉર્જા, તમારી મુખની લાલી, તમારું જીવન. આજે તમે 80 વર્ષના હશો તો લોકોને એમ લાગશે કે જો 60 વર્ષના છે, એમને 80 વર્ષ થયા નથી. તો એ ઉર્જા 20 વર્ષ તમારું જીવન પાછું પાડી દેશે, તમારા શરીરને તેજસ્વી બનાવી દેશે. પરંતુ આપણે તો જેમ આપણે તો ખોરાકમાંથી ઊંચા આવતા જ નથી અને રાત દિવસ ખોરાક ખાઈ રહ્યા છીએ. તો એ આપણો એ ખોરાક પોતે જ આપણું પતન કરી રહ્યો છે. બીજું કહેવાય છે કે ઉપવાસનું કારણ એ જ છે કે ખોરાક ખાવાનું બંધ નહીં, પણ પ્રમાણસર ખોરાક લેવો. અને પ્રમાણસર ખોરાક તમે લો, તમારું શરીર હલકું રહેશે, તમારું જીવન હલકું રહેશે, તમારું મગજ ફ્રેશ રહેશે, તમને ઊંઘ પણ નહીં આવે, તમને આળસ પણ નહીં આવે. તો કહેવાનો મતલબ છે કે
ખોરાકથી શરીર ટકતું નથી, અને જે તત્વ મળે છે એ બધા તત્વો ખોરાકમાં નથી. હવામાં પણ દરેક પ્રકારના તત્વો ભળેલા છે, પાણીમાં પણ દરેક પ્રકારના તત્વો ભળેલા છે. અને તમે ખોરાક ના ખાઓ ને ફળ ફ્રૂટ ખાઓ, એમાં પણ દરેક પ્રકારના તત્વો હોય છે. વિટામિન A, B, C, D, B12, લોહો જોઈએ, કોપર જોઈએ, કે જે તત્વો છે દરેક તત્વ દરેકને વાયુની અંદર પણ આ તત્વો ભરેલા જ હોય છે. તો ખોરાક એ જીવન નથી, પણ હા, ખોરાક ખાવો જોઈએ. હું પણ પોતે એક ખોરાક તો લઉં છું જ, પણ આપણા જીવનને આપણે બરબાદ કરવાનું નથી. આપણા જ પગ ઉપર આપણે કુહાડી મારવાની નથી. ખોરાક એવો લો, એક જ ટાઈમનો તમે રિવાજ કરી દો, એને ઉપવાસ જ કહેવાય. અને આ જ ઉપવાસનું મહાવિજ્ઞાન છે, આ જ ઉપવાસની મહાવિદ્યા છે. તો એક જ ટાઈમ તમે ખોરાક લો તો તમે સદા ઉપવાસી થઈ ગયા. જેમ આપણે કંઈ કૃષ્ણના ગુરુ દુર્વાસા સદાય ઉપવાસી હતા, કેમ કે ખાતા જ નહોતા, ખાતા હતા, પણ એક જ ટાઈમ ખોરાક જમવાનો, અને એટલું જ જમવાનું કે શરીરને કામમાં લાગી જાય એટલું જ ભોજન કરવાનું. પછી બપોરે 12 વાગે જમી લીધું તો બીજા દિવસે બપોરે 12 વાગે જમી લેવાનું. અને તમે એક વિચાર કરો કે જેમ આપણે 3 ફુગ્ગા લઈએ, એક ફુગ્ગાને તમે પાણીથી ભરો તો પાણીનો ફુગ્ગો દબાશે કરો, અને બીજો ફુગ્ગો હવાથી ભરેલો હોય તે હવાનો ફુગ્ગો પૂરેપૂરો દબાઈ જશે. પાણીનો ફુગ્ગો પૂરેપૂરો નહીં દબાઈ જાય, અને દબાશે તો ફુગ્ગો તૂટી જશે, પણ હવાનો ફુગ્ગો પૂરેપૂરો દબાઈ જશે. અને ત્રીજો ફુગ્ગો તમે લો જે માટીથી ભરેલો હોય, તો માટીનો ફુગ્ગો બિલકુલ દબાતો નથી. અને એવી જ રીતે આપણું જીવન એ માટીના ફુગ્ગા જેવું થઈ ગયું છે. તો આપણી પ્રાણ ઊર્જાને હલનચલન માટે આપણે જોઈએ. પાણીનો ફુગ્ગો તો હલનચલન થોડું થઈ શકે છે, હવાનો ફુગ્ગો એથી વધારે હલનચલન થઈ શકે છે, પણ માટીનો ફુગ્ગો એટલે ભરપૂર તમે અનાજ પેટમાં ઠાંસીને ભરી દીધું તો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. તમારો શ્વાસ સીધો હૃદયમાંથી બહાર નીકળી જાય, તમારો શ્વાસ નાભી સુધી પહોંચી શકતો નથી. તો કહેવાનો મતલબ છે કે સારું જીવન જીવવા માટે, સત્ય જીવન જીવવા માટે, શરીરને તંદુરસ્ત રાખવા માટે, નિરોગી રહેવા માટે, મનને ફ્રેશ રાખવા માટે, તમારી ઉર્જાને હલકી બનાવવા માટે આપણે એક જ કામ કરવાનું છે કે શરીરમાં પ્રમાણસર ખોરાક આપવો. અને તમે પ્રમાણસર ખોરાક આપશો તો તમારી અંદર રોગ પ્રતિકારક શક્તિ એટલી બધી વધી જશે કે તમે દરેક રોગનો સામનો કરી શકશો. લગભગ તો તમારી અંદર રોગ થાય જ નહીં, કારણ કે તમારી ઉર્જા જ તમારા અંદર રહેલી ગંદકીને પૂરેપૂરી બાળીને ભસ્મ કરી દેશે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.